बंदे हैं हम बैंक चोर, हम पे किसका जोर, माल मलाई हम चाटे, पकड़ा जावे कोई और। काम की शुरुआत करके पूजा पाठ से, चोरी करके रहते हैं पर ठाट बाट से, सब तो है मालूम कि तिनका किसकी दाढ़ी में। A few moments later. मन भवन उठे धन सिंह उठे जब खबर उठे के हाँ भाई सिंघम नाव अगर चले बस लहर चले जब गावे सिंघम बुरों को खींच के धूल दीच के रह पड़ जाए भलों को खींच के बाहों में बीच के जब भी मिल जाए न किसी से ये कम बड़ा इसमें है दम धर सिंह है ये सिंघम मन भवन उठे धन सिंह उठे जब खबर उठे के आवे सिंघम नाव अगर चले बस लहर चले जब गावे નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/1/2026 રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ, જેમાં કુલ મુદ્દામાલ 11,72,552નો સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ. તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ, તો એ ગુનામાં આગળ જતા એમને બાતમી મળે કે જે મટરુ ગેંગ, જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખુખાર ગેંગ છે, તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે, લલિતભાઈ ઉર્ફે કાલુસન, તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ, તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસન, જે ત્રણોને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે 11,72,522 રૂપિયાનો, તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે. એ આરોપી છે જે મટરુ ગેંગ છે, એ મૂળ એમની જે એમો અલગ અલગ જે બંધ મકાન હોય એની બાતમી મેળવીને થોડુંક એ લોકો પોતે ત્યાં વર્કઆઉટ કરતા હોય છે અને સુરતના અડાજણ વિસ્તારમાં, વડોદરાના વાડી, વડોદરાના નવાપુરા વિસ્તાર, તેમજ રાજસ્થાનના ભિવાંડી પોલીસ સ્ટેશન અને તેમજ દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ તેઓ દ્વારા લૂંટના ગુના બનેલ છે હોય, તો એમને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.